સુરતમાંથી એક રાહતભરી ખબર સામે આવી છે। ગુજરાત ગેસ દ્વારા સ્મશાનોને મફત ગેસના પુરવઠાને તબક્કાવાર બંધ કરવાની ચર્ચા વચ્ચે હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સુરતના કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિનું વર્ષ 2024થી 25 માટેનું ગેસ બિલ અંદાજે 99 લાખ રૂપિયા જેટલું થાય છે। એક મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આશરે 2500 રૂપિયાનો ગેસ વપરાય છે, જ્યારે કુલ ખર્ચ 4500 થી 4700 રૂપિયા સુધી પહોંચે છે। સોશિયો ઇકોનોમિકલ ટ્રાન્સફોર્મેશન એન્ડ અનલિમિટેડ સોસાયટી દ્વારા 1998 થી 99માં થયેલા કરાર મુજબ ગેસ બિલ ભરવામાં આવી રહ્યું છે। સ્મશાન સંચાલકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે જો ગેસ સહાય બંધ થશે તો લોકો ફરીથી લાકડાનો ઉપયોગ કરશે, જેના કારણે પ્રદૂષણમાં વધારો થઈ શકે છે। પરંતુ હવે સેતુ સંસ્થાના નિર્ણયથી આ ભીતિ દૂર થઈ છે। કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના પ્રમુખ કમલેશ સેલરે આ નિર્ણયને આવકારતા સંસ્થાનો આભાર માન્યો છે અને જણાવ્યું છે કે આ સેવા યજ્ઞ યથાવત રાખવો સમાજ માટે મહત્વપૂર્ણ છે। હાલમાં સ્મશાન ટ્રસ્ટનો સુરત મહાનગરપાલિકા તરફથી 50% રાહત મળી રહી છે, જ્યારે બાકીનો ખર્ચ CSR ફંડ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। ખાસ વાત તો એ છે કે કોઈ પણ સામાન્ય નાગરિક પાસેથી અંતિમ સંસ્કાર માટે ગેસના ચાર્જ લેવામાં આવતા નથી। ગેસની અગવડ જે શોર્ટેજ છે તેને લીધે અગવડ છે એવું એ સમાચાર નથી। સમાચાર હતા સેતુ સંસ્થા છે જે વર્ષોથી આ કુરુક્ષેત્ર સાથે ગુજરાત ગેસ સાથે ટ્રાયેંગલ રીતે સંકળાયેલી હતી, પરિવહન દિશામાં કામ કરતી હતી। એમનો કરાર હતો કે જેટલો ગેસનો વપરાશ છે સ્મશાનનો એનું બિલ તે લોકો વર્ષોથી આ ચૂકવતા આવ્યા છે અને મેન્ટેનન્સનો ખર્ચો જે તે ટ્રસ્ટ ને સંસ્થા ભોગવતી આવી છે। આ બંનેના સરવાળો મળીને આપણે વિનામૂલ્યે અગ્નિ સંસ્કાર પર્યાવરણ દિશામાં એક સમન્વય થતો હતો। હમણાં સેતુના સંચાલક મંડળોને કોઈ કારણો હશે કે જેને લીધે એ લોકોએ ગુજરાત ગેસને એવી જાણ કરી હતી કે તબક્કાવાર અમે 25%, ત્યારબાદ 50% અને ત્યારબાદ 75%ની જે રાહત છે તે અમે ઝીરો કરવા જઈ રહ્યા છે અને 2030માં તમારે સંપૂર્ણ ખર્ચો ઉઠાવવો પડશે, આવી એક જાણ ગુજરાત ગેસને અને સંસ્થાને કરવામાં આવી હતી। સંસ્થાએ તેની સામે સેતુને એ રીતે અપીલ બી કરી હતી કે આ પર્યાવરણનું ખૂબ મોટું કામ છે, તમે થોડી ટ્રસ્ટી મંડળ મેનેજમેન્ટ એમાં ગંભીરતાથી લઈને સહયોગ ચાલુ રહી તે દિશામાં જરા વિચારશો કે આટલા વર્ષથી આપણે પર્યાવરણ ક્ષેત્રે સાથે મળીને કામ કર્યું છે તો ભવિષ્યમાં પણ એ નિર્ણય ફરીથી થાય અને એના માટેના વૈકલ્પિક સગવડો આપ બી વિચારશો તેવી નમ્ર પ્રાર્થના હતી। તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને સેતુએ હમણાં જ એ માટે ગુજરાત ગેસને જાણ કરી દીધી છે કે હવેથી આ 2030માં જે અમે બંધ કરવાના હતા તે હવે સંપૂર્ણપણે ચાલુ રાખીએ છીએ। આનાથી ખૂબ જ મોટા રાહતના સમાચાર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનો ભાઈ છે કે જેઓને કોઈ આર્થિક નાણાકીય બિલ હોય તો આજે બી વિનામૂલ્ય છે અને આવતીકાલે બી વિનામૂલ્યે એ લોકોને આ અગ્નિ સંસ્કાર મળી રહેશે। અને આ તબક્કે મીડિયાના બધા કર્મીઓનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે જેના થકી આ હકારાત્મક પરિણામ આપને સૌને મળ્યું છે।